હાલો મિત્રો બધાને જય માતાજી જય રવેચીમાં। તો આજે આપણે આવેલ હતા કારણ કે હવે 10 દી થઈ ગયા હતા, તો જીરે આંટો મારવા આપણે આવેલ નહોતા। બાપુ તો અહીંયા જ રહેશે, આપણે ઘરે નીકળી ગયા હતા, થોડુંક કામ હતું તે। તો આજે આપણને એમ થયું કે જીરે આંટો મારતા આજે ગાડીમાંથી થોડાક વહેલા નવરા થઈ ગયા હતા, કારણ કે હવે માર્કેટ થોડીક ડીમ થઈ ગઈ છે, એટલા માટે હવે 500 થી 600 જ હાજરી પડે છે। પહેલાં 1700-1800 રૂપિયા હાજરી પડતી। તો આજે નવરા હતા તે આપણને એમ થયું કે આજે જીરે આંટો મારતા આવી, કેમ છે જીરું। પણ મિત્રો જીરે આવ્યા તો જીરું તો એ ટાઈપનું થઈ ગયું છે કે વાત જ ના કરો। તમે જુઓ મિત્રો, જીરું આ ટાઈપનું કાંક થઈ ગયું છે। આમ પણ દેખાશે, આમ પણ દેખાશે। જે સાઈડ તમે મિત્રો જીરું જોશો ને એ જીરું દેખાશે, તમે જુઓ, કારણ કે જીરું એકદમ ક્લિયર થઈ ગયું છે આપણું। એના છોડ જુઓ મિત્રો, જીરું કમ્પ્લેટ મિત્રો આપણું જીરું ઉગી ગયું છે, તમે જુઓ। જે પહેલે પણ દેખાય છે, જે સાઈડ તમને મિત્રો જીરું દેખાય છે જીરું કમ્પ્લેટ આપણું ઉગી ગયું છે। તો આજે નવરા હતા તો જીરે આંટો મારવા આવેલ હતા, પણ જીરું એકદમ સારું ઉગ્યું છે મિત્રો। જીરું જે આપણા એંડારિયામાં પોર આપણું જીરું હતું, પણ એમાં ખાસ હતું કમ્પ્લેટ, પણ મતલબ એવું મીડિયમ હતું, કારણ કે જમીને મિત્રો ફરક હોય છે, જેવી જમીન એવું ઉત્પાદન આપણને આપે છે મિત્રો। તો આજે તો હવે થોડું મિત્રો એકવાર તો જીરું નીંદી નાખ્યું છે, પણ થોડું ખડ આપણને દેખાય છે। તો હવે લગભગ આપણે કાલ આપણો સામાન લઈને, આપણો ઉતારો લઈને આપણે અહીંયા આવવું પડશે, કારણ કે જીરું નીંદવું પડશે, એટલા માટે અહીંયા આપણે આવવું પડશે મિત્રો। તો તમે જો આ ટાઈપનું કાંક આપણું જીરું થઈ ગયું છે, જે કમ્પ્લેટ ઉગી ગયું છે મિત્રો જીરું આપણું। તમે જુઓ, જીરાનો રંગ મિત્રો અલગ છે। જો દઈ દે તો જીરું થઈ જાય આપણે 40-45 મણ, અને 10 થી 15 હજાર રૂપિયા ભાવ આવી જાય તો આપણો મેળ આવી જાય મિત્રો। પણ જેટલું નસીબમાં હશે એટલું જ લેવાશે મિત્રો, કારણ કે નસીબથી આગળ કોઈ વધ્યું નથી મિત્રો। તો હવે આપણે એંડામાં પણ એક આંટો મારશી, કારણ કે એંડામાં આપણને ઘણું થઈ ગયું છે। એંડામાં થોડુંક હવે, કારણ કે પિત્ત વગરના એંડા છે, એટલા માટે મિત્રો કાંઈ એવું ખાસ હોય નહીં, તોય પણ એંડા સારા હતા, કારણ કે પિત્ત વગરના એંડા છે મિત્રો। પિત્ત વગરના એંડા મિત્રો હવે થોડા પાંદ ખરી ગયા છે। પહેલાં પાંદ હતા, મતલબ પહેલાં ખાટા હતા મિત્રો, પણ હવે પાંદ કારણ કે ખરી ગયા છે, તો હવે થોડાક એંડા નબળા પડી ગયા છે મિત્રો। જુઓ, કારણ કે પિત્તવાળું નથી આમાં। જે પહેલાં આપણે વિડીયામાં આપણાને હું તમને દેખાડતો, કારણ કે અહીંયાથી લઈને સીધા લગી પાંદડા હતા, પણ મિત્રો હવે જો માત્ર 3 થી 4 પાંદડા, લગભગ હવે બે વીણી આવશે, એનાથી વધારે વીણી આવશે ને મિત્રો। કપિતના પણ એંડા આપણાથી ઊંચા હતા। તો મિત્રો આમાં પિત્તવાળા એંડા કર્યા હોય તો કેવા થાય મિત્રો, થોડીક કમેન્ટ કરજો। તો આપણે એંડા કારણ કે સારા 70-80 મણ જેવા એંડા લગભગ થઈ જશે। પણ તો મિત્રો આપણે જીરું તમે જોયું કેવું છે, કેવું થોડુંક કમેન્ટ કરજો મિત્રો, કારણ કે એ જમીનમાં જે આપણે જીરું કર્યું છે મિત્રો, એ જમીનમાં આ લગભગ પહેલી વાર જીરું હોવાય છે, કારણ કે પિત્ત જ પહેલી વાર થાય છે। તો આપણે 2 વર્ષથી આ જમીન રાખી છીએ, 2 વર્ષથી પિત્ત કરી છીએ। અહીંયા આપણે મિત્રો મેરડીમાંનું મંદિર નથી, પણ મેરડીમાં અહીંયા મંદિર છે મેરડીમાંનું મિત્રો, કારણ કે મેરડીમાં અહીંયા જ આપણે મેરડીમાં ને આપણે નારિયેલ પણ આપણે ચડાવી છે અહીંયા મિત્રો। તો જીરું કેવું છે મિત્રો થોડીક કમેન્ટ કરજો, અને એંડા પણ આપણા સારા દેખાય છે રહ્યા, તમે જુઓ હા એંડા। તો મિત્રો આજે વિડીયોમાં આટલું જ। બધાને જય રવેચીમાં ને જય મેરડીમાં। તો મારો વિડીયો જો તમને પસંદ આવતો હોય, આવો ખેતીનો કે કોઈ ગાડી ભરવાનો મિત્રો, તો નાનો માણસ છું, અને થોડોક સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આ વિડીયો જેટલો આગળ વધારશો એટલો મારા માટે સારું છે મિત્રો। બધાને જય માતાજી, જય રવેચીમાં।
તો એકવાર બોલજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય મેરડીમાં.